નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 7 ચેપ્ટર 1 સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો. સંયોગીકરણ પ્રક્રિયા ઇંગ્લિશમાં એને કોમ્બિનેશન રિએક્શન કહે. ખૂબ જ સરળ છે મિત્રો આનો આન્સર. સંયોગીકરણ થવું એટલે સંયોજાવું, જોડાવું, ભેગા થવું. ઓકે, તો સામાન્ય રીતે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. કે સામાન્ય રીતે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુ રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. તેમજ પરમાણુઓ મિશ્રમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રમાં દાખલ થઈ જાય તેવું પણ બનતું નથી. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર પરમાણુ વચ્ચે બંધો તૂટીને તેમજ બનીને નવા પદાર્થો બને છે. કે ઓટોમેટિકલી એક તત્વનો પરમાણુ હોય એમાંથી ઓટોમેટિકલી બીજો તત્વનો પરમાણુ બની જાય એવું નથી. પણ રાસાયણિક પ્રક્રિયામાં દાખલા તરીકે બે પ્રક્રિયકોએ ભાગ લીધો હોય તો એક પ્રક્રિયકોના પરમાણુ વચ્ચેનો બંધ અને બીજા પ્રક્રિયકના પરમાણુ વચ્ચેનો બંધ, આમ બંધ તૂટે અને અલગ અલગ પ્રક્રિયકોના તત્વો એકબીજા સાથે સંયોજાય અથવા તો જોડાય એવું બની શકે છે અને નવા પદાર્થો બને છે. તો અભ્યાસ કરીએ આપણે અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા. તો ઉપરોક્ત પ્રક્રિયા સમજવા માટે સૌપ્રથમ નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કડી ચૂનાની થોડી માત્રા લઈ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવામાં આવે છે. કે સંયોગીકરણ પ્રક્રિયા સમજવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું મિત્રો? CaO. ઓકે, અથવા એનું બીજું નામ છે ગુજરાતીમાં કડી ચૂનો. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો એક બીકરમાં તમારે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લઈ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવાનું છે. એટલે તમે બીકરમાં લીધું શું મિત્રો? કેલ્શિયમ ઓક્સાઇડ. શું લીધું મિત્રો તમે? કેલ્શિયમ ઓક્સાઇડ. એની અંદર શું ઉમેરવાનું છે તમારે? પાણી. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે અહીંયા પ્રક્રિયા થશે. ઓકે, તો અહીંયા શું થશે? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો અને પાણી બે વચ્ચે પ્રક્રિયા થઈ એમાંથી ફોડેલો ચૂનો બને છે. શું બની જાય છે મિત્રો? એમાંથી ફોડેલો ચૂનો. ઓકે, તમે જોઈ શકો છો આપણે અહીંયા શું લીધું છે? બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ લીધું અને તેની અંદર શું ઉમેર્યું આપણે? પાણી. તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈ એમાંથી શું બની જાય છે? ફોડેલો ચૂનો. શું બની જાય છે મિત્રો? ફોડેલો ચૂનો. ઓકે, ચાલો ધ્યાન આપજો. હવે ઉપરોક્ત આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો બીકરને સ્પર્શ કરવામાં આવે, કે ઉપરોક્ત આકૃતિમાં આપણે બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થાય અને ત્યાર પછી જો આપણે બીકરને સ્પર્શ કરીએ તો બીકર આપણને ગરમ લાગે છે. એટલે કે કડી ચૂનામાં પાણી ઉમેરવાથી તેમાં ઉષ્મા ઉત્પન્ન થવાથી બીકરનું તાપમાન વધે. મિત્રો અહીંયા કડી ચૂનો CaOમાં જ્યારે પાણી ઉમેરીએ છીએ ત્યારે એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેના લીધે બીકરનું તાપમાન વધે. અહીં કેલ્શિયમ ઓક્સાઇડે ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. જરા ધ્યાન આપજો કે અહીં કેલ્શિયમ ઓક્સાઇડે ખૂબ જ સ્પીડમાં પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલા ચૂનાનું નામ શું છે મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકો છો. CaO સોલિડ, કારણ કે કડી ચૂનો આપણે ઘન સ્વરૂપમાં લીધો, એની અંદર પછી H2O લિક્વિડ ઇટ ગીવ્સ એમાંથી બને છે CaOH2 એક્વિયસ પ્લસ ઉષ્મા. CaOH2 એક્વિયસ. કેમ એક્વિયસ લખાય? કારણ કે અહીંયા ફોડેલો ચૂનો છે એ જલીય દ્રાવણ સ્વરૂપમાં છે. ઓકે મિત્રો, તો આ પ્રક્રિયા કરી તે તો જુઓ અહીંયા પ્રક્રિયા તમને સમજાવું છું. CaO વત્તા H2O, અહીંયા લિક્વિડ લખાય, અહીંયા સોલિડ. ઇટ ગિવ્સ CaOH ટ્વાઇસ, અહીંયા એક્વિયસ લખાય, બરાબર છે. હવે વત્તા સાથે સાથે શું ઉત્પન્ન થયું? ઉષ્મા ઉત્પન્ન થઈ. શું ઉત્પન્ન થઈ મિત્રો? ઉષ્મા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા O અને H બંને બે છે. અહીંયા H બે છે, આ બાજુ O ને આ O બે, એટલે ડાબી બાજુ O 2 H 2, તો જમણી બાજુ પણ O અને H બબ્બે થઈ ગયા એટલે
એચ ને કાઉન્સમાં કરી અને નીચે કેટલા લખી દીધા છે? 2 લખી દીધા છે. ઓકે મિત્રો, તો આવી રીતે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એટલે આપણે અહીં ઉષ્મા લખીએ છીએ. ચાલો, એટલે CaOH સોલિડ પ્લસ H2O લિક્વિડ ઇટ ગિવ્સ CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. ઓકે, ચાલો, તો આ સમીકરણ જે છે એ સમતોલિત સમીકરણ છે મિત્રો. આ સમીકરણ કેવું સમીકરણ છે? સમતોલિત સમીકરણ. આવ્યું. ઓકે, CaOનું નામ છે કડી ચૂનો, જ્યારે CaOH2 એને કહેવાય છે ફોડેલો ચૂનો. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. મિત્રો બરાબર સમજવા જેવું છે. સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા અહીંયા સમાયેલી છે કે કેલ્શિયમ ઓક્સાઇડ એક પ્રક્રિયક વત્તા બીજો પ્રક્રિયક પાણી, આમ 2 પ્રક્રિયક સંયોજાઈને એક નિપજ બને. મતલબ 2 પદાર્થો, 2 કે તેથી વધારે પદાર્થો સંયોજાય અને એમાંથી એક જ નિપજ બને તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. અહીંયા તમને વ્યાખ્યા આપી છે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે, કોમ્બિનેશન રિએક્શન. બીજી રીતે કહીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 કે તેથી વધુ પ્રક્રિયકો અથવા તત્વો સંયોજાઈને એક જ પદાર્થ કે એક જ નિપજ બનાવે તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. હવે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક બીજા ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો કોલસાનું હવાની હાજરીમાં સળગવું. કોલસો એટલે એમાં કાર્બન હોય તો C+O2 ઇટ ગિવ્સ CO2 ગેસ. H2 ગેસ અને O2 ગેસમાંથી પાણીનું બનવું એટલે પાણીની બનાવટ. તો અહીંયા H2 ગેસ વત્તા O2 ગેસ તો ઇટ ગિવ્સ 2H2O. અહીંયા તમારે સમજવા જેવું છે આ જે પ્રક્રિયા છે એમાં બરાબર ધ્યાન આપજો મિત્રો. H2 વત્તા O2 ઇટ ગિવ્સ H2. હવે આ સમીકરણ બેલેન્સ નથી. કેવી રીતે કેમ બેલેન્સ નથી? કારણ કે અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે. હાઇડ્રોજન 2 તો હાઇડ્રોજન 2 છે બરાબર, પણ ઓક્સિજન બેલેન્સ નથી, હાઇડ્રોજન બેલેન્સ છે. આ બાજુ ઓક્સિજન કેટલા છે? અહીંયા 2 છે, તો અહીંયા 2 કરવા આપણે આગળ 2 મૂકી દઈએ. જો અહીંયા 2 મૂકવામાં આવે તો આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કેટલા બની જાય? 2 2 4. એટલે અહીંયા કેટલા મૂકી દઈએ? 2, તો 2 2 4 બની જાય. તો આ સમીકરણ જે તમારું છે એ સમીકરણ તમારું બેલેન્સ કહેવાય. કેવું કહેવાય? બેલેન્સ. ઓકે, તો આવી રીતે આ સમીકરણને અહીંયા તમને સમતોલિત કરીને બતાવ્યું છે, તમે જોઈ શકો છો. ઓકે, ચાલો, આમ કહી શકાય કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક જ નિયમનું એક જ પદાર્થનું અહીંયા એક જ પદાર્થ આવશે, એક જ નિપજ આવશે, એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહેવાય છે. એટલે અહીંયા જે આ નિર્માણ લખેલું છે નિર્માણ નહીં આવશે, પણ અહીંયા નિપજ આવશે. શું આવશે મિત્રો? અહીંયા નિપજ. ઓકે, કે આમ કહી શકાય કે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો કે તત્વો સંયોજાઈને એક જ નિપજનું કે એક જ પદાર્થનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. ટૂંકમાં સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 કે 2 કરતાં વધારે પ્રક્રિયકો કે પદાર્થો કે તત્વો સંયોજાઈને કોઈ એક જ નિપજ કે પદાર્થ કે સંયોજન બનાવે તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. દાખલા તરીકે CaO સોલિડ વત્તા H2O લિક્વિડ ધેન ઇટ ગિવ્સ CaOH2 એક્વિયસ. બીજું ઉદાહરણ કોલસાનું હવામાં દહન C+O2 CO2 H2+O2 2H2O. તો આ બધા સંયોગીકરણ પ્રક્રિયાના ઉદાહરણ છે. ઓકે, આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેમ જ છે. જુઓ, આગળનો જે આપણે આન્સર જોયો એનો સવાલ કંઈક આવો છે અલગ રીતે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂના વચ્ચેની પ્રક્રિયા સમજાવો. તે કયા પ્રકારની પ્રક્રિયા છે તે જણાવો. ઓકે, તો આ સંયોગીકરણ પ્રક્રિયા છે. આગળ જઈએ. ક્વેશ્ચન 8. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. તો ખૂબ જ સરળ છે મિત્રો. ઉષ્માક્ષેપક એટલે શું ખબર? ઉષ્મા ઉત્પન્ન થવી. તો મિત્રો બરાબર ધ્યાન રાખો. અહીંયા એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. આપણે આગળ જોઈ ગયા કડી ચૂનાને પાણીમાં જ્યારે નાખવામાં આવે તો નિપજ
ની સાથે સાથે એમાં ઉષ્મા ઉત્પન્ન થતી હતી અને ઉષ્માને કારણે જ પેલું બીકર ગરમ લાગતું હતું, બરાબર. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપણે જોઈએ તો કુદરતી વાયુનું સળગવું, કુદરતી વાયુ એટલે એમાં મિથેન, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણાય, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પણ નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે. મિત્રો, કુદરતી વાયુમાં લગભગ 90% મિથેન હોય છે. તો મિથેનનું અણુસૂત્ર આપણે ધોરણ 9માં શીખી ગયા છે CH4. તો તમે અહીંયા સમીકરણ જોઈ શકો છો CH4 વત્તા 2O2. હવે એકચ્યુઅલી આ સમીકરણને બેલેન્સ કરવા માટે O2ની આગળ 2 લખ્યા છે, તો એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ, CO2 ગેસ વત્તા H2O વત્તા ઉષ્મા. સમજાવું તમને, અહીંયા જુઓ. CH4 વત્તા O2 it gives CO2 વત્તા H2O. અહીંયા H2O G, CO2 પણ G, આ પણ G અને આ પણ G, બરાબર છે. હવે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, તમે એવું જોઈ શકો છો કે અહીંયા બેલેન્સ કરવાનું છે કઈ, તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4. તો અહીંયા આટલે 4 છે, તો અહીંયા 4 કરવા માટે આપણે કેટલા મૂકી દઈએ? 2 મૂકી દઈએ. હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓકે. પણ અહીંયા ઓક્સિજન 2 ને 2 4, જ્યારે ઓક્સિજન અહીંયા કેટલા છે? 2 જ છે. તમે જોઈ શકો છો કે આ તરફ કુલ ગણો, અહીંયા 2 ને આ 2, બરાબર. 2 ને 2 4 ઓક્સિજન, પણ આ બાજુ 2 જ છે, તો અહીંયા કેટલા મૂકી દઈએ આપણે? 2. તો આ સમીકરણ તમારું બેલેન્સ થઈ ગયું. આ જે સમીકરણ છે તમારું, એક મિનિટ, આ જે સમીકરણ છે તમારું એ બેલેન્સ છે હવે, ઓકે. ચાલો, તો મિત્રો અહીંયા મિથેન એટલે કે કુદરતી વાયુનું જ્યારે હવામાં દહન થાય ત્યારે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. શ્વસનમાં પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, શ્વસન જે છે એ શ્વસન, આપણે જે શ્વસનની પ્રક્રિયા, રેસ્પિરેશનની પ્રક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. મિત્રો, સામાન્ય રીતે દરેક સજીવને જીવવા માટે ઉર્જાની, જરૂર પડે છે. સજીવો જે ખોરાક ખાય છે તેમાંથી આ ઉર્જા મળે છે. ખોરાકના પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડમાં કાર્બોદિત પદાર્થ હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને અને આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજને ઉર્જા પૂરી પાડે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. આપણે જે ભાત, બટાકા, બ્રેડ જેવા ખોરાક ખાઈએ તો એમાંથી આપણને એ કાર્બોદિત પદાર્થ છે એની અંદર, બરાબર. ભાત, બટાકા અને બ્રેડમાં આ કાર્બોદિત પદાર્થ આપણા શરીરમાં ગયા બાદ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈને એમાંથી ગ્લુકોઝ બને અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે આપણે જે શ્વસન ક્રિયા કરીએ એમાં ઓક્સિજન અંદર જાય અને એ ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરીને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને અને ઉર્જા છૂટી પડે છે. તો આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ જે સમીકરણ આપ્યું છે એ શ્વસન પ્રક્રિયાનું બરાબર ધ્યાન આપજો મિત્રો. C6H12O6 એટલે કે આપણે લીધો છે ખોરાક, ગ્લુકોઝ, એનું ઓક્સિજન સાથે સમજાય. ઓક્સિજન એટલે O2, એમાંથી બનશે 6CO2 પ્લસ 6H2 વત્તા ઉર્જા. તો એ ઉર્જા આપણા શરીરમાં સંગ્રહ થાય છે. તો આમ ગ્લુકોઝનું વિઘટન થઈ તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થવું, બરાબર છે, એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉપરાંત વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું, બરાબર. વનસ્પતિ દ્રવ્ય એનું વિઘટન થવાથી ખાતર વત્તા શું બને છે? ઉષ્મા. તો એ પ્રક્રિયા પણ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે. તો મિત્રો, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો તો એ ક્વેશ્ચન તમે અહીંયા આપણે તમને સમજાવવામાં આવ્યો છે, ઓકે. હવે મિત્રો, આ ઉષ્માક્ષેપક અને આગળ જોઈ ગયા આપણે સંયોગીકરણ પ્રક્રિયા. આ તો બંને સવાલોના આન્સર તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. સમીકરણ લખો ત્યારે ખાસ કાળજી રાખજો કે તેની નીચે તમારીની અવસ્થા GS લિક્વિડ દર્શાવવાની છે, ઓકે. ચાલો, હવે પછીના લેક્ચરની અંદર વિઘટન શું છે તે તમને સમજાવીશ. આપણે 2 પ્રક્રિયા ત્યાં શીખી ગયા,
સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે નેક્સ્ટ લેક્ચર વિડીયોમાં આપણે વિઘટન પ્રક્રિયા શીખીશું. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ.